ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો। તેવામાં ભીખાજી ઠાકોરે એકાએક ફેસબુક પર ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવતી પોસ્ટ મૂકતા સમર્થકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે। અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં તેમના હજારો સમર્થકો રસ્તા ઉપર ઉતર્યા હતા। મેઘરજમાં હજારો સમર્થકોએ એકત્ર થઈ દેખાવો કર્યો હતો। ભીખાજીના સમર્થનમાં અને નવા ચહેરા શોભના બારૈયા વિરુદ્ધ 2000થી વધુ કાર્યકરોએ રાજીનામું આપી દેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આ ઉપરાંત ધંધા રોજગાર બંધ રાખીને વેપારીઓ પણ દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો। સમર્થકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ભીખાજીનું નામ ફરીથી ઉમેદવારમાં નહીં આવે તો અમે મતદાન પણ નહીં કરીએ। તો બીજી તરફ ભીખાજી ઠાકોરે જણાવ્યું હતું કે પાર્ટી જે નિર્ણય કરે તે હું કરીશ। લોકો સમર્થનમાં છે, મેં તેમને વિરોધ કરવાનું નથી કહ્યું, પરંતુ તેઓ મારા સમર્થનમાં આમ કરી રહ્યા છે। પાર્ટીએ જે નિર્ણય કર્યો છે તે પ્રમાણે મેં કર્યું છે। નામ ન આવવામાં અટકનો કોઈ વિવાદ નથી, તે ઉપજાવેલી વાત છે। લોકોનો મત છે કે વર્ષો જૂના કાર્યકર્તા છો તો તમારે ચૂંટણી લડવી જોઈએ। લોકોમાં નવા ચહેરાને લઈને જન આક્રોશ છે। અમારી યુવા મિત્રો અને કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતીથી અમારી તો એક જ માગણી છે, જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે શરૂઆત તો કરી દીધેલી છે। આ શરૂઆત આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે। અને અમે તો મોવડી મંડળ અને હાઈકમાન્ડને કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓની ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે। તો અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર્તા તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે। અમે ક્યારે બી ના ભૂલી શકીએ એવું અમારું અપમાન કર્યું છે આ સરકારે, ભારતીય જનતા પાર્ટીએ। એટલે અમે યુવાનો ક્યારે પીછેહટ નથી કરવાના। અમારે એના માટે જે બી કરવું પડે એ કરવા માટે તૈયાર છે। અમારા મિત્રો આવી ચૂકેલા છે, અમે આગળની રણનીતિ બી બનાવશું અને જે કરવું પડે એ માટે કરવા તૈયાર છું। ભીખાજી ઠાકોરને ટિકિટ આપે તો જંગી બહુમતથી જીતે એવી અમારી આશા હતી। કારણ કે એ વ્યક્તિ કંગાઈ આવશે પ્રચારમાં, કોના જોડે ફરે, કારણ કે અમારે તો મતદાર વિસ્તારમાં ફરવાનું હોય, મતદારો તેમને ધોકા મારે, અમે તો કોઈના જોડે ફરી શકવાના નથી। કારણ કે આ તદ્દન ખોટું છે। પાર્ટી હજી નિર્ણય લે તો સારી બાબત છે ભાઈ।